everybody and my own people are singing a one song that I am stupid, I am foolish, I don't have any talent, I am not smart enough as they are. શું કરું? હું કશું નથી કરવાનું. જ્યારે બધા જ અને મારા પોતાના દરેક જણ મને એવું કહે છે, અરે ઇડિયટ છે, જવા દો, બુદ્ધિ જ નથી, મૂર્ખ છે, એને સમજ નથી પડતી, નકામો છે, તો હું શું કરું? કેમ કે મને પણ ખબર નહોતી, એ બધી જ એમને ખબર છે. આકડાનું ફૂલ કે ધતુરાનું ફૂલ, એને જીવવાનો હક નહીં, કેમ કે એની પાસે ગુલાબની સુંદરતા નથી, મોગરાની સુગંધ નથી, તો આ પૃથ્વી પર માત્ર ગુલાબ અને મોગરો જ જીવશે. એવું કેવી રીતે થઈ શકે કે કેસર કેરીના આંબાઓની જ ખેતી કરવાની, લીમડા કડવા છે એટલે ઉગાડવાના જ નહીં? શું કડવાશને લીધે લીમડાનો જીવવાનો હક ખતમ થઈ ગયો? સુગંધ અને સુંદરતા નથી એટલે આકડા અને ધતુરાના ફૂલે આપઘાત કરી લેવાનો? એ તો એ કેવી રીતે ચાલી શકે? ગુલાબના ફૂલની કે કેસર કેરીની ઈર્ષા નથી એ લોકોને, બસ આ જ ઘટના પશુ પ્રાણી જગતમાં છે. કોયલના ટોકાની મીઠાશ કાગડાની કર્કશતાને રોકતી નથી. કોયલે કીધું નથી કાગડાને ક્યારેય કે તું બંધ કરને કા કા, મારે ટોકા કરવા છે. એવું નથી થતું, એવું નથી થતું સાહેબ. હાથી હજી એવું નથી કેતો આ રસ્તા ઉપરથી કીડી મકોડાઓએ પસાર નહીં થવાનું, કેમ? હું જવાનો છું. એવું નથી થતું. એવું કેવી રીતે થાય? હા, પણ શું કરો? મેં એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું હતું કે જ્યારે દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરતા હોય ને, ત્યારે કોયલે ટોકા કરવાના બંધ કરી દેવા જોઈએ. જ્યારે બધા જ એવું કે છે મને સમજ નથી પડતી, હા, તો મારે એ વાત સમજી લેવી જોઈએ કે મને એ બધું નહીં સમજ પડે જે એ લોકોને સમજાય છે. હવે જો હું કહીશ કે મને સમજાય છે, તો એ વાત એ લોકોને નહીં સમજાય. થોડીક નફરત વધશે, સંઘર્ષ વધશે, હે ને? એટલે મેં નક્કી કરી લીધું, યસ સર, યસ સર, આઈ એમ ઇડિયટ.